મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં જે ગરમીનો પારો છે ઉચકાયો છે, તેના કારણે જે સામાન્ય લોકો હોય છે તે ગરમીથી તાહીમામ પુકારી ઉઠ્યા છે અને જે લોકો હોય છે ગરમીમાંથી રાહત મેળવવા માટે વિવિધ જે ઠંડા પીણાના સ્ટોર હોય છે, શેરડીના રસ હોય છે સહિત જે ઠંડા પીણા જ્યાં મિલતા હોય છે, જે મળતા હોય છે તે સ્થળે પહોંચે છે અને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કરી છે। હાલમાં કેમેરામેનને બતાવીશ કે અહીંયા તમે જોઈ શકો છો કે મહેસાણામાં હાલમાં 39 ડિગ્રી તાપમાન બતાવવામાં આવે છે, પરંતુ જે ફીલ થઈ રહ્યું છે તે 44 ડિગ્રી ફીલ થઈ ચૂક્યું છે। હાલના બપોરના 12 વાગ્યા આસપાસ વાગ્યા છે, પરંતુ જેમ જેમ જે બપોરનો સમય વધશે તેમ તેમ ગરમીનું પ્રમાણ પણ વધશે તેમ કહી શકાય છે। ત્યારે તમે જોઈ શકો છો અહીં અનેક લોકો જોડાયા છે, કેટલાક લોકો શેરડીનો રસ પી અને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા। શું કહેશો કાકા, કેવી ગરમી લાગી રહી છે? હાલ ગરમી વધારે લાગી રહી છે, ઘણી બધી કહેવાય એમ, ઘણી બધી આવી ગરમી કોઈ દિવસ જીવનમાં આજે મને 65 વર્ષ થયા પણ કોઈ દિવસ જોઈ નથી। હવે શું કરો છો આ ગરમીમાંથી રાહત મેળવવા માટે? ગરમીથી રાહત મેળવવા માટે આ બધો આશરો લઈએ, કોઈ શેરડીના રસનો, કોઈ પેલા ઠંડા પીણાનો, બરફોનો, આ બધો ગરમી દૂર કરવા માટે। ચોક્કસ શું કહેશો, શું આ ગરમી કેવી લાગી રહી છે? ગરમી અસહ્ય છે। કદાચ આવીને આવી ગરમી આ મે મહિનાની અંદર પડશે તો નાના બાળકો અને વડીલોની જિંદગી ખૂબ જોખમમાં આવી જશે। એટલે અમે બધા અત્યારે ઝાડના છાયા નીચે ઊભા છીએ અને પાણીઓ પીવી છીએ અને ઠંડકની અનુભૂતિ કરીએ છીએ। પણ જે લોકો ફરજિયાત નોકરી ધંધાવાળા છે એ લોકોને તો અસહ્ય ગરમી વેઠીને દિવસો પસાર કરવા પડે છે। ખૂબ જ ગરમી છે। આટલા વર્ષોમાં મેં આજ સુધીમાં પહેલીવાર આટલી ગરમીનો અનુભવ કર્યો છે। ચોક્કસથી જે લોકો હોય છે ગરમીમાંથી રાહત મેળવવા માટે તમામ જે પ્રયત્નો હોય છે તે કરી રહ્યા છે। લોકો પણ માની રહ્યા છે આ જે ગરમી હોય છે અત્યાર સુધીની સૌથી વધુ ગરમી છે અને લોકો આનાથી તાહીમામ પુકારી ઉઠ્યા છે। લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે ચોક્કસથી જે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો ગરમી પરાકાષ્ઠાએ। આણંદ જિલ્લો અત્યારે ઓરેન્જ એલર્ટ રાજ્ય સરકારના હવામાન વિભાગે જાહેર કર્યો છે। 44.1 ડિગ્રી ટેમ્પરેચર છે। ત્યારે આણંદ આ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર છે, મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આટલી કાળઝાળ ગરમીમાં આ ટ્રાફિકથી ભરચક વિસ્તાર હાલ ખૂબ ઓછો ટ્રાફિક છે, એટલે લોકોની અવરજવર અહીંયા ચોક્કસ ઘટી છે। આ જૂના બસ સ્ટેન્ડનો આખો આ વિસ્તાર છે, અહીંયા સ્થાનિક લોકોની જે જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે સતત અવરજવર હોય છે। ત્યારે આ જે આખો વિસ્તાર છે સુમસાન દેખાય છે। ચોક્કસ કહી શકાય કે લોકો ગરમીથી બચવા માટે હાલ શેરડીના શરબતની એક લિજ્જત માણી રહ્યું છે। અહીંયા જોઈ શકાય છે કે ઘણા બધા લોકો શેરડીની લિજ્જત માણી રહ્યા છે શરબતની, અને ચોક્કસ આપણે એમની પ્રતિક્રિયા પૂછીએ કે ભાઈ આ અત્યારે ગરમી છે અને તમે જે અત્યારે શું આખું વાતાવરણ શું છે આ વિસ્તારમાં? અત્યારે તો સાહેબ એવું લાગે છે કે આગ વરસી રહી છે ઉપરથી, જાણે કે કુદરત એવું સમજો કે પ્રકોપમાન થયું છે। પણ શું છે, અમારે મજબૂરીમાં બહાર નીકળવું પડે છે સાહેબ ધંધા માટે, એટલે અને આ શરબત શેરડીનું પીને થોડી ઠંડક પાડીએ છીએ। સમગ્ર માનવ માટે હું એક મેસેજ આપવા માગું છું સાહેબ કે વધારે વૃક્ષો વાવશો તો વરસાદ સારો આવશે અને ગરમીનું પ્રમાણ ઓછું થશે। પ્લસ આ 44-45 ડિગ્રીમાં માણસ શેકાઈ જાય છે। પ્લસ બીજો એક મેસેજ આપવા માગું છું કે દરેક વ્યક્તિને, દરેક ભારતીયને પાણી બી બચાવવું જોઈએ, કારણ કે પાણીના કૂવા, તળાવ, સરોવર બધું જ સુકાઈ રહ્યું છે। એટલે મારું મેસેજ એ જ છે કે આ સારું રહે। આપણે આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં અત્યારે ચોક્કસ જઈશું કે આણંદ બસ સ્ટેન્ડની શું સ્થિતિ છે। આણંદ બસ સ્ટેન્ડમાં જે અવરજવર છે લોકોની એ ચોક્કસ ઓછી છે। ગરમીથી લોકો ટ્રાન્સપોર્ટેશન બી અત્યારે ઓછું કરતા એવું લાગી રહ્યું છે, એટલે આ આખો આણંદ જે બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર કહેવાય, અને અહીંયા સતત ઘણા બધા લોકો આખો દિવસ આખા જિલ્લાથી બહાર જવા માટે, ટ્રાન્સપોર્ટેશન માટે અહીંયા આવતા હોય છે। ત્યારે આણંદ બસ સ્ટેન્ડમાં પણ ખૂબ જ લોકોની અવરજવર ઓછી થઈ એવું લાગે છે। સતત આણંદ બસ સ્ટેન્ડ આ વિસ્તાર એવો છે કે બેસવાની જગ્યા ના હોય, ત્યારે અત્યારે જોઈ શકાય છે કે બાકડાઓ પણ ખાલી છે। એટલે ગરમીના હિસાબે લોકો ટ્રાન્સપોર્ટેશન પણ જેમ બને એમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે સમગ્ર આખા જિલ્લામાં 44.1 ડિગ્રી ટેમ્પરેચર છે। પરંતુ ગઈકાલે બપોરે 4 વાગ્યા પછી વાતાવરણ બદલાયું છે, એટલે થોડા વાદળછાયું વાતાવરણના કારણે કંઈક ગરમી થોડા ઘણા અંશે પણ ઘટી છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ।